નંબર જેટલા ભઠ્ઠીમાં જોબ આવે ને એટલા પછી બધી ટાંકીઓ લઈ લેવાની, પછી ત્યાં જ સાફ કરવાની ને ગાસ્કેટને જે બનાવવાનું હોય એ બનાવ. ટાંકી ટાંકવાનું ચાલુ છે, ચલાકો બહાર લઈ લીધો છે, પછી અનબોક્સિંગ કાલે કરશી આપણે. ગુડ મોર્નિંગ, પહોંચી ગયા આપણે દરરોજની જેમ સવારના કારખાને. આજે તો હેલ્મેટ પહેલા રાખી દે. હવે તમારે એચવી વાઇન્ડિંગ આવી ગયો હોય, એચવી વાઇન્ડર જો એચવી મશીન જે કોયલું બનાવે ને એ આવી ગયો છે. હવે અમારે દરરોજ કારખાનું ખોલવાની જરૂર નહીં પડે, હવે એ અહીંયા જ રહીએ ઉપર. લાઇટું અત્યારે નથી ચાલુ કરવી, આપણે બારે ટાંક્યું ને બધું ગોતવાનું છે, કાલે ભઠ્ઠી કાઢવાની છે, આજે એક દી ચાલુ કરી દે. ટાંકીઓની ગાસ્કેટ ને ટાંકી સાફ ને બધું આજ કરવાનું છે. કપડાં બદલાવી લે પેલા, કપડાં બદલાવી લીધા આપણે. જો ટાંકી ગોતવાનું ચાલુ કર્યું છે, કાલે ભઠ્ઠી કાઢવાની. જો ઓલો ગોતે ટાંકી આપણે ઊંધી વાતા જાય. જો આ રીતના હે ને ઊંધી ન વરે તો આ રીતના ગાભો ભરાવી દેવાનો. જો ગાભો દેખાય ને બધી ટાંકીઓમાં ઉપર એ રીતના ગાભા ભરાવી દેવાના, એટલે ખબર પડે કે આ ટાંકી છે. થિયાવી ટાંકી ગોતવાની છે, થિયાવી આટલી મૈલી છે અહીંયા ગોતે છે ને ઓલા બે જણા ટાંકી લઈએ ને એક જણો ટાંકી ગોતે. ને આપણે બીજું કામ કરીએ આપણે. મારે જો બાજુમાં જ છે, કેટલા લગભગ 400નું લાગે ટીસી સિરામિક વાળાનું. અને કે જો આ ફોલ બોલ થાય ને કાંઈક તો ડાયરેક્ટ હાઇડ્રો લઈને આ જ ઉતારી દેવાનું. આ જો ટાંકી લઈએ જો ડાકુ બની. જો અહીંયા ટાંકીઓ રાખે હીતી આવી ટાંકીઓ છે, એક જ ખાલી 63 કેવી ટીસી એક જ આવ્યું છે, બાકી બધા 10ના ને 25ના ને 16ના જ આવ્યા છે, એટલે જાજી ટાંકીઓ છે. એટલે ટીસી આપણે ભઠ્ઠીમાં જાજા હમણાં, કેમ કે નાના હતા ને એક જ મોટું હતું, નકર 16ના ને 63ના હોય ને તો ઓછા હમાય ટીસી. આ બધા નાના હતા ને એની હિસાબે જો અહીંથી ટાંકીઓ લી છે, ઓલા અહીંયા રાખે હવે સાફ કરશે. જો ટાંકીઓ લઈ લીધી છે, સાફે કરી નાખીએ. અમારા જે ભાઈ ગાસ્કેટ બનાવે હવે જો આમ નિશાન કરી અહીંયા ખાંચમાં દેવાની. આ લિસ્ટ બનાવી નહીં કોઈ, આટલા બનાવવાના છે ગાસ્કેટ. આ બધી ટાંકી સાફ થઈ ગઈ. લલિતભાઈ જો કવર બનાવે ખાટલો આડો કરીને, પવન નો આવે ને. 12:30 વાગી ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો. આપણે હાથ પગ તો ધોઈ લીધા છે. જો આ બધી ટાંકી સાફ થઈ ગઈ, ગાસ્કેટ બનાવવાનું ચાલુ છે. કેટલા ગાસ્કેટ બનાવવાનો ખબર છે? 17 થી 18 ગાસ્કેટ બનાવવાના છે. જો આ બધા લખાય ને બધા જો આવી રીતના ખાંચ કરીને નાખવાના. ટાંકી આપણે જો આ અંદર કાર્બન ને બધું હોય ને બધું સાફ કરવું પડે. બધું અંદર કેટલો કચરો હોય, આપણે જ્યારે ટીસી ઉપાડીને ત્યારે રિપેરિંગમાં આવ્યું હોય ત્યારે પ્રેશર બધું હોય, બધું સાફ કરવું પડે. આપણે બધા નાના છે એટલે કાલે ભઠ્ઠી કાઢવાની. આપણે જમી લે, હવે જમી બમીને થઈ ગયા ઊભા. આપણે 1 વાગી ગયો છે. જો આ બધી ટાંકીઓ આપણે કેવી રીતના લેવાની ખબર છે? જો અહીંયા બધી ટાંકીઓ પડી છે ને આપણે ભઠ્ઠીમાં જેટલા જોબ નાખીને, કેમ કે ભઠ્ઠીમાં 17 જોબ આવ્યા, તો 17 જોબની આપણે જે લખી નાખવાના નંબર, જેટલા ભઠ્ઠીમાં જોબ આવે ને એટલા પછી બધી ટાંકીઓ લઈ લેવાની, પછી ત્યાં જ સાફ કરવાની ને ગાસ્કેટને જે બનાવવાનું હોય એ બનાવવાનું. પછી એને આગલે દી આ બધી આપણે ચાવટનાને ટાંકી દઈએ ટાંકી, કેમ કે ઠાર પડે ને એની હિસાબે આમાં પાણી ન જવું જોઈએ, ભેજ ન જવું જોઈએ. એટલે આપણે ચાવટનાને ટાંકી દઈએ ટાંકીઓ. પછી કાલે ભઠ્ઠી કાઢવાની હોય, એના આગલે દી ટાંકીને કવર ને બધું બનાવી નાખી.
બાકી તો આમ નામ જ પહેર્યા હોય. જો જે પઠ્ઠીમાં જેટલા જો બાય હોય ને એટલા જ આપણે કવર ને બધું બનાવવાનું. બાકી જો આ બધી ટાંકી આમ નામ પહેરી. મારા અજયભાઈ જો ખાટલો પાથરી દીધો. બે અહીંયા ઉઠતા હે, આપણે અહીંયા હોઈ જાય. રીલ્સ જોવે હે ઇન્સ્ટામાં. 1:30 વાગી ગયો છે, ઉઠી જાય. કામે ચડી ગયા. 1:30 વાગી ગયા. જે ચાલુ કરી ને કોઈ બાસ્કેટ બનાવવાનું. જો કવર દરરોજ બધાને ઠેબે આવતું હતું. આજે એનો વારો લઈ વેલ્ડિંગ કરવાનું હોય ને, કેમ કે આ પઠ્ઠીનું હોય, કાલ પઠ્ઠી કાઢવાની છે ને, એટલે લેવો જ પડશે આજે વારો, ન છૂટકે. એટલે આને વેલ્ડિંગ મશીન ને બધું કાઢી લીધું છે, ગ્રાઇન્ડર મશીન આવે. જો વાર ઉડાડતો કલર મારી ત્યાં ગ્લાસમાં આપણે ટેપ મારી ને, એનો ફાયદો દેખાડું. આમાં લેવલ દેખાય. હું આમાં કલર કદાચ લાગી જાય ને તો લેવલ ન દેખાય. લેવલ કરીને ટીસી ત્યારે બધામાં હશે ટેપું. આમાં કાઢી નાખીશ, આમાં કાઢી નાખીશ, આમાં બાકી એમાં નવો ગ્લાસ છે. આર્યો બની ગયા ગ્લાસ, પેલા ગાસ્કેટ પાડી ગયો. જો વેલ્ડિંગ કરી નાખ્યું. જોલા ઉમાન લઈ લે. બધા વેલ્ડિંગ કરી નાખ્યું. ખબર નહીં, લલિત ને ખબર. તો જોઈ લે સાફ બાપ કરી. બાકી જોલા ખોખામાં લઈ લે. જો અજયભાઈ હવે ફિટ કરી નાખે ને જે પછી વેલ્ડિંગ પેટીને બધું હકેલ લઈએ. આપણે હકેલવાનું બાકી હજી. કેટલા બધા નવા બનાવીને જો હોલ કરે છે. આમાં નવું, આમાં નવું. ટાંકી ટાંકવાનું ચાલુ છે. ચલાકો બાર લઈ લીધો છે. પછી અનબોક્સિંગ કાલે કરશી આપણે. અરે કહેના ક્યા ચાહતે હો? ટાંકવાનો મતલબ કે સવારે છે ને ઠાર પડે ને એની હિસાબે અંદર ભેજ કરી જાય. એમ છે ને જે ટાંકીમાં ભેજ કરી જાય આપણે, એટલે ટાંકી ઢાંકવી પડે. નકર ટાંકાય ને આવી રીતના જો આ શેડમાં રાખીને ઉપર પતરા હોય તો ન ઢાંકવી પડે. આ તો ખુલ્લામાં રાખીને એટલે હવે ઠાર પડે ને એટલે વળી પાછી સાફ કરવી પડે આપણે. 5:30 વાગી ગયા. આપણે હાથ પગ નહીં ધોઈ. ડોલા લોકો ટાંકી બે કને ચલાકો નાનો થયો ને તો બે ટાંકી નથી ટકાતી, એટલે અંદર લઈ જઈએ તો આપણે હાથ પગ ધોઈ લઈએ. તો ટાંકી બાકી ટાંકી દીધી કમ્પ્લેટ ને 5:30 વાગી ગયા. આપણે કપડાં બદલાવી લીધા. પેલા ભઠ્ઠી બંધ કરી નાખી. કાલ ભઠ્ઠી નીકળવાની છે આપણે. લાલ ચાપ દબવી રહી. ભઠ્ઠી બંધ કરી નાખી. કાલ ભઠ્ઠી નીકળશે. કાલે શનિવાર છે ને આપણે જો 2 ગાડી મોરબીની આવેલી પડી, એટલે આપણે 16 તારીખે આપણે ઇન્ટરનલ કર્યું હતું ને હજી આજે કેટલી તારીખ છે ખબર છે? 29 તારીખ થઈ આજે. 2 ગાડી આવેલી પડી, એટલે હજી ઇન્ટરનલમાં તો હજી લગભગ 10-15 દી થાય, કેમ કે અંદર જગ્યા નથી એની હિસાબે. ને આપણે પઠ્ઠી કાઢવાની કાલે. ને હવે બધા ઓલા આવશે આપણે એસેમ્બલર ને એલવી વાઇન્ડર, એચવી વાઇન્ડર આવી ગયો આપણે. જો આપણે ઓલો એચવી વાઇન્ડર એચવી બનાવે છે.
હે પણ નો કરી નાખો ડબલો વાય વાયર આ બધા બનાવ્યા જોબ જોજો ને આ બધા પેપર લઈ અને રીતે મથે તો આપણે બહાર હોઈ જાય ભઠ્ઠી થઈ ગઈ બંધ ગરમ હશે આખી રાત ચાલુ હોય ને તો મજા આવે કેમ કે હવા ટાઈટ ના અમે આવ્યો હોય ને તો હવા તાપી લે આપણે ભઠ્ઠીમાં તાપનું ન કરવું પડે આપણે હું હવા તાપી લઈ આજ માટે આટલું જ હવે તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરી નાખો ને આપણે ડેલી બ્લોગ આવશે કદાચ રવિવારે રજા હોય તો નહીં આવે બાકી ડેલી આવશે મળી હવે નેક્સ્ટ વિડીયોમાં હાલો હોન્ડા બોન્ડા કાઢી લે આપણે હવે શેઠની ગાડી ભરી છે આરટીસી ચલાવેલું એ અમારું જ છે અમારું જ રિપેરિંગ કરેલું એ હાલ્યું હાલે ને બાકી અમારું રિપેરિંગ કરેલું હાલો મળી હવે નવા વિડીયોમાં શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરવા ન ભૂલતા ને કમેન્ટ કરજો તમારે કાંઈ પણ ટ્રાન્સફોર્મર વિશે જાણવું હોય ને તો લાઈક કરજો આજે જો ઓલું ભૂંગળું બંધ થયું છે લાઈટ તો હે શું કારણે થયું એ કાંઈ ખબર નથી કે આજે જોયું ભૂંગળું બંધ બાકી જો બધા હોન્ડા કાઢી લીધા આપણે એક સ્પ્લેન્ડર કાઢે 3 નવા સ્પ્લેન્ડરે જો એક ઓલું એક ઓલો કાઢે જો બાર મારા મનરભાઈને જૂનું એ હાલો હવે મળી નવા વિડીયોમાં